નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને ખરાબ કહે તો શું કરવું, કેવા વિચારો રાખવા એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું કારણ બીજાઓને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓને દૂર નહીં કરી શકો। એટલા માટે સમસ્યાઓનું કારણ કોઈ બીજાઓને ન માનો, તમે તમારી જાતે જ એ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરો। જે દિવસે તમે તમારી હસીના માલિક તમે ખુદ બની જશો, એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે। સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી ભલે ને એ માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય। તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી। લોકો તમારાથી નહીં, પરંતુ તમારી પરિસ્થિતિ જોઈને હાથ મિલાવે છે। ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે। જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ। જિંદગીમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં મજા આવે છે કે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે। જીવનમાં બસ એક અંદાજ રાખો કે જે તમને ના સમજી શકે એમને નજરઅંદાજ કરો। પરિસ્થિતિ ગરીબ હોય તો ચાલશે, પણ વિચારો ક્યારેય ગરીબ ના હોવા જોઈએ। ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરવી જોઈએ, કારણ કે અહીં બધાની પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે। જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જતી હોય છે। કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે। હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો। સાચા લોકો એ ઓછા મળે છે, પણ મળ્યા પછી આખું જીવન અમૂલ્ય બની જાય છે। ખોટા લોકો પાઠ શીખવે છે, અને સાચા લોકો એ તો સાથ આપે છે। જીવન આ બંનેનો સંયમ છે, પણ પસંદગી તમારી હોય છે। ખોટું કરવાથી
તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એની સૌથી મોટો પુરસ્કાર છે. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ ક્યારેય પણ સમુદ્રને નથી સુકાવી શકતો. એ યાદ રાખજો દોસ્તો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો, સફળ નથી થવા દેતો. મજબૂત થવાની મજા એ તો ત્યારે જ આવે સાહેબ, કે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. મતલબ છે તો લોકો યાદ કરે છે, બાકી ક્યાં કોઈને કોઈની પણ ચિંતા છે. સમય એ માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. પોતાના ઘરમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં તો લાખ ગણું વધારે બહેતર હોય છે દોસ્તો. જે પોતાનું જ ના હોય એના ઉપર હક શું બતાવવો, અને જે દર્દ જ સમજી ના શકે એને દર્દ બતાવીને પણ શું ફાયદો. કારેલાથી કડવા લોકો પણ કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો પણ આપી જાય છે. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી. ઇજ્જત એ તો જરૂરિયાતની હોય છે, અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજી ના શકે, તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં એ ક્યારેય પણ મીઠો નહીં થાય. એવી જ રીતે સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, એ લોકો ક્યારેય પણ તમારા નહીં થાય. સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ
ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો તમે બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો તમે પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો. દોસ્તો, જે તમારાથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દેશો દોસ્તો કે તમારે બીજાના અહેસાનની જરૂરત પડે. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો જ છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ જો કોઈ હોય ને તો એ મતલબ છે, અને જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. ફક્ત દગો જ દગો નથી હોતો. કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. પોતાના તો એ જ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે સાહેબ. બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો તમને જ સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગે? કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે.
કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ તમને ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. જો તમે ઇંતજાર કરો છો તો તમને એટલું જ મળશે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. એટલા માટે ઇંતજાર ના કરો. તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી ઝડપી જઈ રહી છે. કોઈનો વધારે પડતો સહારો એ માણસને ખોખલો કરી નાખે છે અને વધારે પડતી ઉમ્મીદ રાખવી એ માણસને કમજોર કરી દે છે. માણસની ઓકાત ત્યારે જ ખબર પડે છે સાહેબ, કે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે. માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય પણ નથી ભૂલતો જેમણે તેને દગો આપ્યો હોય. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. સમયથી પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. દોસ્તો, ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, ભરોસો હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે એ જ લોકો દૂર જવાનું પસંદ કરે છે. અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે. સમય ખરાબ હોય ત્યારે શાંત રહો, કારણ કે તુફાન પછી આકાશ સાફ જ થાય છે. ધીરજ
એ સૌથી મોટી શક્તિ છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે. આજનો દુઃખદ દિવસ કાલની ખુશીઓનો આધાર બને છે. જો જિંદગીમાં ફૂલની જેમ ખીલવું છે તો કાંટાઓ સાથે તાલમેલ રાખવાની કળા શીખવી જ પડશે દોસ્તો. કામયાબી એ નથી કે તમે ખૂબ પૈસા અને નામના કમાઓ છો. કામયાબી તો એ જ છે કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો, અને એ પણ તમારા અસલી આનંદમાં રહીને. જીવનમાં જ્યારે કોઈ સમજવાવાળું હોય ત્યારે જીવનના અડધા દુઃખો તો એમ જ ઓછા થઈ જાય છે. જિંદગીમાં જ્યારે કંઈ પણ ના સમજાય ત્યારે થોડા સમય માટે શાંત રહો. બધું જ આપોઆપ ઠીક થઈ જશે દોસ્તો. કોઈથી લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ માણસ મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો દોસ્તો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા લોકો ઘણા હોય છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ દોસ્તો કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો ને તો બધું જ આપોઆપ બદલાઈ જશે દોસ્તો. કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ તો સંસ્કારના દર્શન છે. સંબંધો ઓછા બનાવો, પરંતુ તેને સારી રીતે નિભાવો.
કારણ કે લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં જવાનું બંધ કરી દો દોસ્તો. પછી ભલે ને એ કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ જો કોઈ હોય ને તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એની કદર કરવાવાળું કોઈ નથી મળતું. પરિસ્થિતિ કેટલીય પણ કઠિન કેમ ન હોય, જો તમારો વિચાર મજબૂત છે તો રસ્તો એની જાતે જ બનતો જાય છે. હિંમત એ નથી કે ડર ન લાગે, હિંમત એ જ છે કે ડર હોવા છતાં પણ જીવનમાં આગળ વધવું. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા હોય છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.